Today we will see about bones of hind limbs. પાછલા પગના જે પણ બોન્સ છે એના વિશે આપણે આજે ડિટેલમાં ડિસ્કશન કરીશું. So hind limb divided into 4 regions. જે પાછલા પગ છે એ hind limb છે ચાર રિજિયન ચાર વિભાગોમાં ચાર એના અલગ અલગ વિભાગોમાં વિભાજિત થયેલું છે. એ સૌથી પ્રથમ છે હિપ રિજિયન, જે થાપાનો ભાગ જેને કહેવામાં આવે ઉપરનો કે થાપાનો ભાગ છે આ હિપ રિજિયન છે. એનું હાડકું છે હિપ બોન, જેને ઓસ કોક્સી પણ કહેવામાં આવે. બીજો રિજિયન છે થાઈ રિજિયન. થાઈ નો મતલબ થાય સાથળનો ભાગ. આ જે ભાગ છે થાઈ રિજિયન કહેવામાં આવે, સાથળનો ભાગ. થાઈ રિજિયન એનું હાડકું છે ફીમર. એમાં ફીમર અને પટેલા નાનું એવું છે ઢાંકણી જેને આપણે કહીએ પટેલા, આ બંને હાડકા છે થાઈ રિજિયનમાં આવેલા હોય સાથળમાં. ધેન લેગ રિજિયન કે પગનો ભાગ, લેગ ગોઠણથી નીચેનો ભાગ છે ને લેગ રિજિયન કહેવામાં આવે. એના જે બોન્સ છે that are tibia and fibula. નીચેનો આ જે વિભાગ છે આને લેગ રિજિયન કહેવામાં આવે, જેમાં ટિબિયા અને ફિબ્યુલા નામના હાડકા આવેલા હોય. છેલ્લો વિભાગ છે પેસ રિજિયન. કે પેસ રિજિયન છે એમાં ટાર્સલ, મેટાટાર્સલ થી લઈ અને ફેલેન્જીસ 1, 2 અને 3 આ પ્રકારના હાડકાઓ છે ચોથા વિભાગમાં આવેલા હોય. આ રીતે ચાર અલગ અલગ રિજિયન છે હાઇન્ડ લિમ્બમાં પડે. હિપ રિજિયન, હિપ બોન, થાઈ રિજિયન, ફીમર, then leg region, tibia and fibula. Last one is pes region that consists of tarsal, metatarsals and phalanges 1, 2 and 3. These are 3 phalanges. આ પ્રકારે જે hind limb છે, these are the 4 limb and this is structure of hind limbs. કે પાછલા પગની જે રચના છે એ એનિમલ્સમાં આ પ્રમાણે હોય. સૌથી ઉપરનો જે આ ભાગ છે કે ધીટ ઇઝ હિપ રિજિયન, ઓકે, જે પાછળથી આ પ્રકારે દેખાય હિપ રિજિયન. ત્યારબાદ થાઈ રિજિયન, સાથળનો ભાગ, કે આ સાથળનો ભાગ. ધેન લેગ રિજિયન એન્ડ પેસ રિજિયન, લેગ એન્ડ પેસ રિજિયન. કે આ પ્રકારની રચના છે આવેલી હોય. So let us start with first bone, that is hip bone. થાપાના હાડકું છે એને હિપ બોન કહેવામાં આવે. The right and left hip bone joins together at the pelvic symphysis. કે જમણું અને ડાબું જે હિપ બોન છે આ બંને પેલ્વિક સિમ્ફાઇસિસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે આ એક કન્ટિન્યુઅસ બોન હોય વી શેપમાં. કે આ પ્રકારે કન્ટિન્યુઅસ બોન હોય. બે છેડા છે બંનેના જમણા અને ડાબા હિપ બોનના એક સાથે જોડાયેલા હોય. હિપ બોનને ઓસ કોક્સી પણ કહેવામાં આવે, જે રીતે આપણે આગળ વાત કરી. Each hip bone consists of 3 bones that are ilium, ischium and pubis. આ ત્રણ પ્રકારના હાડકાઓ છે હિપ બોન ની અંદર આવેલા હોય છે. ત્રણ હાડકાનું છે આખું હિપ બોન બનેલું હોય, ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. ફર્સ્ટ વન ઇઝ ઇલિયમ. It is triangular flat bone at craniolateral aspect. સૌથી ઉપરનું જે હાડકું છે ઓકે હાઇન્ડ લિમ્બમાં, that is ઇલિયમ, અને ટ્રાયેન્ગ્યુલર ઉપરથી ત્રિકોણાકાર હોય અને ક્રેનિયમ એટલે માથાની તરફ અને બંને બાજુ આવેલું હોય. અપર પાર્ટ ઇઝ ફ્લેટ એન્ડ વાઇડ known as wing. ઉપલો જે ભાગ છે એ ફ્લેટ હોય અને પહોળો હોય કે જેને વિંગ કહેવામાં આવે, પાંખ.
distal angle is narrow, considered as shaft. અને નીચેનો જે છેડો છે ઓકે આ પ્રકારની રચના હિપ બોન ની હોય. ઉપલો ભાગ છે પહોળો હોય જેથી એને વિંગ કહેવામાં આવે અને નીચલો ભાગ છે નેરો થતો જાય જેને શાફ્ટ કહેવામાં આવે. It presents two surfaces, gluteal surface અને pelvic surface. ત્રણ એંગલ, external angle, then internal angle and dorsal or lateral angle. અને ત્રણ બોર્ડર ડોર્સલ, લેટરલ અને મીડિયલ. ડોર્સલ બોર્ડર, લેટરલ બોર્ડર અને મીડિયલ આવી ત્રણ પ્રકારની બોર્ડર. It is whole image of hip bone. ઓકે હિપ બોન ને આપણે જોઈએ તો આ પોસ્ટિરિયર વ્યૂ છે. એનિમલ ઊભો હોય તો પાછળની તરફથી આ પ્રકારનું આપણને દેખાય અને આગળથી હિપ બોન છે આ પ્રકારનું દેખાય. એમાં જે આ ઉપરનું જે હાડકું દેખાય છે this is ilium. ઓકે ઉપલો ભાગ છે ટ્રાયેન્ગ્યુલર હોય જેને વિંગ કહેવામાં આવે અને નીચેનો ભાગ છે શાફ્ટ છે. ઓકે ilium. Second bone, that is ischium. It is roughly quadrilateral plate situated behind the pubis and form the floor of pelvis. pubis ની નીચે અને પાછળની તરફ આવેલું હોય અને જે પેલ્વિક કેવિટી છે એનું તળિયું છે ઇસ્ચિયમ નું બનેલું હોય. આ જે ભાગ છે નીચેનો આ ભાગ છે એને ઇસ્ચિયમ કહેવામાં આવે. અને આપણે જે રીતે અગાઉ વાત કરેલી કે બંને લેફ્ટ અને રાઈટ સાઈડનું જે બોન છે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડના હિપ બોન એકબીજા સાથે જોડાયેલા હોય. આ ભાગ છે ને સાંધો પડે અહીંયા. આ ભાગને પેલ્વિક સિમ્ફાઇસિસ કહેવામાં આવે. Okay, this is pelvic symphysis. આ જે બોર્ડર દેખાય છે સાંધો આ ભાગને પેલ્વિક સિમ્ફાઇસિસ કહેવામાં આવે જ્યાંથી બંને ભાગ છે એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે આ નીચેનો ભાગ છે એને ઇસ્ચિયમ કહેવામાં આવે. સૌપ્રથમ ઉપરનો ઇલિયમ, નીચેનો જે ભાગ છે આ ઇસ્ચિયમ કે જે આખું તળિયું બનાવે પેલ્વિક કેવિટીનું. It present two surfaces, four borders and four angle. બે સપાટી હોય, ચાર બોર્ડર અને ચાર એંગલ આવેલા હોય. ઓકે આ માં જોઈએ તો આપણે આમ બે સપાટી દેખાય ડોર્સલ અને વેન્ટ્રલ. ઉપરની તરફ આ પ્રકારનું હાડકું આવેલું હોય એટલે ઉપરની જે સપાટી છે આને ડોર્સલ કહેવાય. આ નીચેની સપાટી છે એને વેન્ટ્રલ સપાટી સરફેસ કહેવામાં આવે. Then borders એન્ટિરિયર, પોસ્ટેરિયર, લેટરલ અને મીડિયલ. એન્ટિરિયર બોર્ડર આ છે આગળની બોર્ડર. ઓકે એન્ટિરિયર બોર્ડર, પોસ્ટેરિયર બોર્ડર, લેટરલ બોર્ડર અને મીડિયલ બોર્ડર. ઓકે આ પ્રકારે ચાર બોર્ડર આવેલી હોય એન્ટિરિયર, પોસ્ટેરિયર, લેટરલ અને મીડિયલ. એંગલ્સ anterior internal angle, anterior external angle, posterior internal angle અને posterior external angle. આ પ્રકારના ચાર એંગલ હોય. posterior external angle expanded and form the trifid ischial tuberosity. જે એંગલ્સ છે એમાંથી posterior external angle કે જ્યાં posterior નો મતલબ પાછળનું, external એટલે બહારની તરફ. ઓકે તો જ્યાં પોસ્ટિરિયર એક્સટર્નલ એંગલ છે બહારની તરફ નીકળે એને ત્યાં ટ્યુબ્રોસિટી બનાવે છે ને ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવામાં આવે. આપણે એનિમલને જોઈએ તો આ જે પાછળનો જે આ ભાગ દેખાય પોઇન્ટેડ પાર્ટ, ઓકે આ જે પાર્ટ છે આ છે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. જે પૂંછડાની એક્ઝેક્ટ નીચે ઓકે એની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે પૂંછડું આવે બંને બાજુ આ પ્રકારે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી જોવા મળે.
So these are the bones of hip bone, os coxae, ischial tuberosity અને આ જે કર્વેચર બને, ઓકે, આ કર્વેચર ને ischial arc કહેવામાં. આર્ક નો મતલબ થાય વળાંક, કર્વેચર. ઓકે, આ જે વળાંક છે એને ischial arc કહેવામાં આવે. મેલ એનિમલ માં આર્ક છે ઓછો હોય, વી શેપ, ઓકે, પાતળો હોય, ઓછો હોય. ફિમેલ એનિમલ માં આર્ક છે વધારે હોય, મતલબ કે આ બોન છે ફિમેલ એનિમલ નો છે. શા માટે? એમાં આર્ક છે મોટો હોય, ડિલિવરી માટે, પ્રેગ્નન્સી હોય ફિમેલ એનિમલ માં, એટલે પાર્ચ્યુરેશન કરવા માટે, વિયાણ માટે, જગ્યા માટે થઈને આ આર્ક છે એમાં મોટો હોય, જેથી કરીને જેનું બચ્ચું છે આરામથી ડિલિવર થઈ શકે. કે મેલ એનિમલ માં આ આર્ક છે પાતળો હોય, ઓકે, સાંકડો હોય. ફિમેલ એનિમલ માં પહોળો હોય. આ જે હાડકું છે ફિમેલ એનિમલ નું છે, આર્ક છે પહોળો છે. And third bone, that is pubis. It is small triangular plate at anterior medial of pelvic floor. આ જે વચ્ચેનો જે બોન છે that is pubis. કે વચ્ચેનો જે હાડકાનો ભાગ છે આને pubis કહેવામાં આવે. એ બંને બોનની એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય. એને બે સરફેસ, 3 બોર્ડર અને 3 એંગલ્સ આવેલા હોય. સરફેસીસ આર ડોર્સલ or pelvic surface and ventral surface. ડોર્સલ અને વેન્ટ્રલ, આ ઉપરની છે આ ડોર્સલ સરફેસ છે, નીચેની તરફ આ સપાટી નીચેની તરફ આવે, ઓકે, તો એ વેન્ટ્રલ સરફેસ. બોર્ડર એન્ટિરિયર, પોસ્ટિરિયર અને મીડિયલ બોર્ડર. એન્ટિરિયર એટલે આગળની બોર્ડર, પોસ્ટિરિયર અને મીડિયલ બોર્ડર આમાં આવેલી હોય. એંગલ્સ મીડિયલ, એસિટાબ્યુલર અને પોસ્ટિરિયર એંગલ, આ પ્રકારના 3 ખૂણાઓ. કે આ જે ફિગર છે that is pubis. ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ, આ પ્રકારના 3 હાડકાનું છે એક os coxae એટલે કે હિપ બોન બનેલું હોય. અને બંને હિપ બોન છે જમણું અને ડાબી સાઈડનું એકબીજા સાથે જોડાયેલું હોય, that is pelvic symphysis. આ કર્વેચર છે અને ischial arc કહેવામાં આવે. અને એક્સટર્નલ એંગલ છે ઇસ્ચિયમ નો, કે પોસ્ટિરિયર એક્સટર્નલ એંગલ, જેને ischial tuberosity કહેવામાં આવે. આ જે ભાગ છે આ ischial tuberosity છે. નાઉ એસિટાબ્યુલમ, એને કોટિલોઇડ કેવિટી પણ કહેવામાં આવે. કેવિટી નો મતલબ થાય ગુફા. formed by the union of corresponding angles of ilium, ischium and pubis. આ ત્રણેય હાડકા એકબીજા સાથે જોડાય ત્યાં એક ખાડો પડે, ખાંચ પડે. where head of femur articulates, કે જ્યાં ફીમર નું હેડ ગોળો છે જોડાય, સાંધો બને, એ ભાગ છે એ ખાડો છે એને કોટિલોઇડ કેવિટી અથવા તો એસિટાબ્યુલમ કહેવામાં આવે. આ જે ભાગ છે અહીંયા જે આ ખાડો બને છે, ઓકે, આ ખાડાને એસિટાબ્યુલમ અથવા તો કોટિલોઇડ કેવિટી કહેવામાં આવે. આ ભાગ છે ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ, ત્રણેય ભાગ છે એક સાથે ભેગા થાય ત્યાં આ પ્રકારનો કેવિટી બને, કે જ્યાં ફીમર નું હેડ છે ત્યાં એની સાથે જે ગોળો છે ફીમર નો એ ત્યાં જોડાય. કે આ ભાગ છે એને કોટિલોઇડ કેવિટી કહેવામાં આવે, એસિટાબ્યુલમ ઓર કોટિલોઇડ કેવિટી. ઓબ્ચ્યુરેટર ફોરામેન, કે ફોરામેન નો મતલબ થાય હોલ, આરપાર જે હોલ હોય એને ફોરામેન કહેવામાં આવે. ઓકે, હોલ કે જેમાં આરપાર જોઈ શકાય એવો. ઇટ ઇઝ ઓવલ શેપ, લાર્જેસ્ટ ફોરામેન ઓફ ધ બોડી. શરીરની સૌથી મોટી ફોરામેન આ છે. ઓકે, ફોરામેન નો મતલબ હોલ. ઓબ્ચ્યુરેટર ફોરામેન, ઇટ ઇઝ લાર્જેસ્ટ ફોરામેન ઓફ બોડી, situated between pubis and ischium. ischium અને પ્યુબિસ આ બે હાડકા વચ્ચે આ જે ભાગ છે ખુલ્લો હોલ, કે બંને બાજુ આ ભાગને
ઓબ્ચ્યુરેટર ફોરામેન કહેવામાં આવે. આ છે શરીરની સૌથી મોટામાં મોટી ફોરામેન. કે બે ફોરામેન હોય, જમણી બાજુની અને ડાબી બાજુ. કે આ ફોરામેન છે ને ઓબ્ચ્યુરેટર ફોરામેન કહેવામાં આવે. It is largest foramen of body, situated between ischium and pubis. Ischium અને pubis ની વચ્ચે આવેલી હોય. કે ઓવલ શેપ મતલબ કે જેનો આકાર આપણે જોઈએ તો ઈંડા જેવો અંડાકાર, એટલા માટે થઈને એને ઓવલ શેપ કહેવામાં આવે. આકાર કેવો હોય? ઈંડા જેવો. ઈંડાના આકાર જેવો અંડાકાર એનો આકાર હોય. Next bone of hind limb is femur. કે સાથળનું અથવા તો જાંઘનું હાડકું. પહેલું હતું થાપાનું હાડકું, બીજું હતું સાથળનું, બીજું છે સાથળનું હાડકું. તો બોડી આપણી હ્યુમન હોય કે એનિમલ, જે બોડીમાં સૌથી લાંબામાં લાંબુ હાડકું છે, લાર્જેસ્ટ લોંગ બોન ઓફ બોડી, that is femur. Largest long bone of skeleton is femur. સૌથી લાંબામાં લાંબુ હાડકું છે ફીમર. કે શરીરમાં સૌથી લાંબામાં લાંબુ લોંગ બોન ફીમર છે. ડિરેક્ટેડ ઓબ્લિકલી ડાઉનવર્ડ એન્ડ ફોરવર્ડ. ડાઉનવર્ડ અને ફોરવર્ડ મતલબ આ પ્રકારે, ઉપરથી નીચેની તરફ નમેલું અને આ નીચેથી આગળની તરફ ધસેલું. આ પ્રકારની જે રચના હોય એને ડાઉનવર્ડ ફોરવર્ડ કહેવામાં આવે. It presents shaft, proximal and distal extremities. એના ભાગ છે એમાં શાફ્ટ નો મતલબ દાંડી હોય અને બે છેડા હોય. જે પણ લોંગ બોન છે એમાં શાફ્ટ હોય, નળાકાર ભાગ, સિલિન્ડ્રિકલ પાર્ટ, અને બે છેડા હોય, પ્રોક્સિમલ અને distal extremity. Shaft, it is cylindrical in middle and three-sided below. શાફ્ટ છે એ મિડલ પાર્ટમાં સિલિન્ડ્રિકલ હોય, ઓકે, નળાકાર હોય, અને જેમ જેમ નીચેની તરફ જતું જાય તેમ ત્રણ સાઇડેડ, ત્રણ બાજુએથી ત્રિપાખ્યો થતો જાય. લેટરલ, મીડિયલ એન્ડ ઇન્ટિરિયર surfaces are smooth and continuous. Posterior surface is rough and wide below. સિલિન્ડ્રિકલ હોય મતલબ કે ચાર સપાટી હોવાની, લેટરલ, મીડિયલ, ઇન્ટિરિયર અને પોસ્ટીરિયર. તો લેટરલ, મીડિયલ અને ઇન્ટિરિયર સપાટી છે એકદમ સ્મૂથ હોય, લીસી, અને એકબીજા સાથે કન્ટિન્યુઅસ હોય. પોસ્ટીરિયર સરફેસ છે રફ હોય અને નીચે તરફ જતી જતી પહોળી થતી જાય. ઇટ ઇઝ ફીમર ઓફ ઓક્સ. આ પ્રકારની રચના હોય. સિલિન્ડ્રિકલ બોન છે કે શાફ્ટ છે ઉપરથી સિલિન્ડ્રિકલ, જેમ જેમ નીચે જતું જાય એમ ત્રિકોણ આકારનું ત્રણ સાઇડેડ થતું જાય. ઓકે, સરફેસીસ ચાર છે, ઇન્ટિરિયર, પોસ્ટીરિયર, લેટરલ અને મીડિયલ. ત્રણ સરફેસ છે ઇન્ટિરિયર, મીડિયલ અને લેટરલ એકદમ સ્મૂથ હોય, લીસી હોય, જ્યારે પોસ્ટીરિયર સરફેસ છે લીસી હોય અને નીચેથી ફ્લેટ ત્રણ સાઈડમાં વિભાજિત. ધેન એક્સ્ટ્રીમિટી, બે એક્સ્ટ્રીમિટી હોય, પ્રોક્સિમલ એક્સ્ટ્રીમિટી અને ડિસ્ટલ. પ્રોક્સિમલ નો મતલબ ઉપરનો છેડો, ઉપરની એક્સ્ટ્રીમિટી, અને આ નીચેનો છેડો. બે સાંધા માટે બે હોય. ઉપરની તરફ શું હોય? માથું હોય, એટલે કે હેડ. ધીસ ઇઝ હેડ, ગોળો જેને કહેવામાં આવે. આ હેડ છે ફીમરનું. એક ક્લિયર બોલ આકારનું હેડ લાઇક સ્ટ્રક્ચર આપણને જોવા મળે. Head is rounded, smooth and directed medially with small depression called fovea capitis. Head છે એકદમ સ્મૂથ રાઉન્ડ શેપનું હોય અને એની વચ્ચે એક ખાડો હોય, સ્મોલ માઇન્યુટ ડિપ્રેશન હોય, જેને ફોવિયા કેપિટિસ કહેવામાં આવે. કેપિટિસ નો મતલબ, કેપિટલ એટલે હેડ, કેપિટિસ નો મતલબ થાય હેડ. કે ફોવિયા કેપિટિસ, ફોસા થી નાનું હોય. ઓકે, ફોસાનો મતલબ થાય ખાડો, ફોવિયા એટલે સ્મોલ ડિપ્રેશન, નાનો એવી ખાંચ હોય તેને ફોવિયા કહેવામાં આવે. અને
ડિસ્ટલ એક્સ્ટ્રીમિટીમાં ટ્રોક્લિયા અને કોન્ડાઇલ્સ આવેલી હોય. ટ્રોક્લિયા જે આગળના ભાગમાં જે હોય, ઓકે, આ આગળના ભાગમાં જે છે એને ટ્રોક્લિયા કહેવામાં આવે, અને પોસ્ટિરિયર પાછળના જે ભાગમાં આ પ્રકારની બે ખાંચ જોવા મળે છે, ધેટ ઇઝ કોન્ડાઇલ્સ. ઓકે, આ છે કોન્ડાઇલ્સ છે. નાનો ભાગ હોય તેને ધેટ ઇઝ ટ્રોક્લિયા કહેવામાં આવે, મોટા ભાગ છે એને કોન્ડાઇલ્સ કહેવામાં આવે. આ બંને આર્ટિક્યુલેશન એરિયા છે. ઓકે, ટ્રોક્લિયા છે પટેલા સાથેના જોડાણ માટે છે. પછીનું જે હાડકું છે ઢાંકણી, જે ઢાંકણીની મૂવમેન્ટ માટે થઈને ટ્રોક્લિયા આવેલી હોય, અને પાછળ ટિબિયા ફિબ્યુલા સાથે જોડાણ માટે થઈને આ પ્રકારનો કોન્ડાઇલ્સ, બે કોન્ડાઇલ્સ આવેલી હોય. It is femur of ox, shaft cylindrical, અને જેમ જેમ નીચે જતું જાય એમ slightly three sided, four borders, anterior, posterior, lateral, medial. Anterior, lateral and medial are smooth. Posterior is rough and three sided. Below head rounded, smooth, and have one depression called fovea capitis. Distal extremities have trochlea anteriorly and condyles posteriorly. આગળની તરફ ટ્રોક્લિયા હોય પટેલા સાથે સાંધા માટે, અને પાછળની તરફ કોન્ડાઇલ્સ હોય. આ જે ભાગ છે આને કોન્ડાઇલ્સ કહેવામાં આવે. લાર્જ આર્ટિક્યુલેશન એરિયા, સાંધા માટેનો જગ્યા છે, મોટી જગ્યા હોય તેને કોન્ડાઇલ્સ કહેવામાં આવે, નાની હોય તો એને ટ્રોક્લિયા કહેવામાં આવે. It is patella, third bone that is also located at thigh region, between thigh and leg region. Okay, that is patella. It is triangular large sesamoid bone. કે સિસેમ નો મતલબ થાય તલ, તલનો જે દાણો છે એને સિસેમ કહેવામાં આવે. તો તલ જેવા આકારનું આ બોન હોય, નાનું સ્ટ્રક્ચર હોય, એટલે એને સિસેમોઇડ બોન કહેવામાં આવે. પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ ટ્રોક્લિયા ઓફ ફીમર. ફીમરની આગળની તરફ છે, ટ્રોક્લિયાથી આગળની તરફ આવેલું હોય. આ ટ્રોક્લિયા છે તો એની આગળ છે પટેલા આવેલું હોય. ઓકે, અને એની મૂવમેન્ટ છે ગ્લાઇડિંગ હોય, લસરવાની, જેમ પગની મૂવમેન્ટ થાય તો પટેલા છે ઉપર નીચે થાય, જેને આપણે સાદી ભાષામાં ઢાંકણી કહીએ. ગોઠણમાં જે ઢાંકણી હોય ધેટ ઇઝ પટેલા. જેમ પગની મૂવમેન્ટ થાય તે ઉપર નીચે ખસે. It present two surfaces, three borders and three angle. પટેલા છે એમાં બે સરફેસ હોય, ઓકે, ઉપરની છે ધેટ ઇઝ આ જે દેખાય છે એન્ટિરિયર આગળની તરફની સરફેસ, અને પાછળ છે પોસ્ટિરિયર સરફેસ કે જે નીચે આ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી છે. બોર્ડર ત્રિકોણ આકારનું બોન છે એટલે ત્રણ બોર્ડર અને ત્રણ એંગલ હોવા. ઓકે, ડોર્સલ બોર્ડર, લેટરલ અને મીડિયલ બોર્ડર. જે શરીરની બહાર તરફ નીકળતું હોય એ લેટરલ, અંદરની તરફ જતી હોય એ મીડિયલ બોર્ડર. ઓકે, ખૂણા લેટરલ, મીડિયલ અને વેન્ટ્રલ, ત્રણ પ્રકારના ખૂણા છે આવેલા હોય, એંગલ્સ. Then next bone of the hind limb comes under leg region. કે એમાં બે બોન્સ છે આવેલા છે, ટિબિયા અને ફિબ્યુલા. લાઈક એ રેડિયસલના, it is also fused bones. જે રીતે આપણે રેડિયસલના જોયું કે જે બંને ફ્યુઝડ બોન હતા, એ રીતે ટિબિયા અને ફિબ્યુલા પણ ફ્યુઝડ બોન છે, એકબીજા સાથે જોડાયેલા હોય. કાવ, ઓકે, રૂમિનન્ટ્સમાં, જ્યારે ડોગમાં છે ટિબિયા અને ફિબ્યુલા સેપરેટ બોન હોય. નળાનું જે હાડકું આપણે કહીએ ધેટ ઇઝ ટિબિયા એન્ડ ફિબ્યુલા. It is strong and long bone of leg, extends obliquely downward and backward. ડાઉનવર્ડ અને બેકવર્ડ છે આવેલું હોય, ધેટ ઇઝ લાઈક ધીસ. ડાઉનવર્ડ અને બેકવર્ડ, ડાઉનવર્ડ અને બેકવર્ડ એટલે પાછળની તરફ. હેવ શાફ્ટ
પ્રોક્સિમલ અને ડિસ્ટલ એક્સ્ટ્રીમિટી. શાફ્ટ છે સ્લાઇટલી પ્રિઝમેટિક મતલબ કે ત્રિકોણ જેવા આકારનું હોય. અપર પાર્ટ નેરો એન્ડ ફ્લેટ એટ લોઅર એન્ડ એન્ડ ટ્વિસ્ટેડ. ઉપરનો ભાગ છે થોડોક સાંકડો હોય અને ચપટો હોય. એમ જેમ જેમ નીચે જતું જાય એમ લોઅર એન્ડ છે થોડોક ટ્વિસ્ટેડ મતલબ મરડાયેલો હોય. ઇટ પ્રેઝન્ટ 3 સરફેસીસ એન્ડ 3 બોર્ડર. 3 સપાટી અને 3 બોર્ડર આવેલી હોય. સરફેસીસ આર લેટરલ, મીડિયલ અને પોસ્ટિરિયર. બોર્ડર્સ એન્ટિરિયર, લેટરલ અને મીડિયલ. એન્ટિરિયર બોર્ડર ઉપર ટિબિયલ ક્રેસ્ટ આવેલી હોય. ઇટ ઇઝ ટિબિયા એન્ડ ફિબ્યુલા બોન. ઓકે, બંને એકબીજા સાથે જોડાયેલા હોય. ઇટ ઇઝ ઓલ્સો સિલિન્ડ્રિકલ લોંગ બોન, એટલે 3 સપાટી હોય ને લેટરલ, મીડિયલ, ઓકે, અને lateral, medial and posterior surface. Anterior border present tibial crest. Okay, anterior border છે એમાં એક tibial crest, that is tibial crest. આ જે ભાગ દેખાય છે આ tibial crest છે, આગળના ભાગમાં આવેલો હોય. કે આ ઉપરનો ભાગ છે that is proximal extremity, કે જે ફીમર સાથે ફીમરની કોન્ડાઇલ્સ સાથે સાંધો બનાવે. અને distal extremity કે જે ટાર્સલ્સ બોન સાથે સાંધો બનાવે. ઓકે, ધેન જે ફિબ્યુલા છે it is highly rudimentary bone. The proximal end head is fused with lateral condyle. ફિબ્યુલા છે એ કાઉમાં આ પ્રકારે સ્મોલ સ્ટ્રક્ચર છે અહીંયા આટલું હોય, એટલે એને રૂડિમેન્ટરી મતલબ અલ્પ વિકસિત હાડકું કહેવામાં આવે. એટલે આ પ્રકારનો જે બોન બને આ ટિબિયા ફિબ્યુલા આખો બોન બને. એટલે વેલ ડેવલપ છે પુખ્ત હાડકું છે ટિબિયા હોય. ફિબ્યુલા ખાલી સ્મોલ પ્રોજેક્શન લાઈક આંગળીના ટેરવા જેટલું નાનું એવું વિકસિત અલ્પ વિકસિત હાડકું હોય. નેક્સ્ટ બોન્સ આર ટાર્સલ્સ બોન. જે રીતે આગલા પગમાં કાર્પલ બોન હતા, નાના સ્મોલ બોન્સ, કે એ રીતે પાછલા પગમાં ટાર્સલ બોન હોય. આ જે રચના છે આ પ્રકારની રચના છે આને ટાર્સલ બોન કહેવામાં આવે. There are 5 tarsal bones arranged in 2 rows. 5 tarsal બોન હોય બે હરોળમાં, કે ઉપલી હરોળ અને નીચલી હરોળમાં આ પ્રકારે 5 ટાર્સલ બોન છે કાઉમાં આવેલા હોય. કાર્પલ બોન પણ 5 હોય અને કાર્પલ બોન છે 6 હોય અને ટાર્સલ બોન છે 5 આવેલા હોય. ધેન મેટાટાર્સલ. ટાર્સલ બોન પછીના જે હાડકું છે એને મેટાટાર્સલ કહેવામાં આવે. આગલા પગમાં કાર્પલ, મેટાકાર્પલ, પાછલા પગમાં ટાર્સલ, મેટાટાર્સલ. તો મેટાટાર્સલ છે એમાં બે ભાગ પડે, લાર્જ મેટાટાર્સલ અને સ્મોલ મેટાટાર્સલ. મેટાટાર્સલ ઇટ ઇઝ સિમિલર સ્ટ્રક્ચર ટુ મેટાકાર્પલ. મેટાકાર્પલ જેવું જ હાડકું દેખાય, સેમ છે, પણ તફાવત એ છે કે એની લંબાઈ વધારે હોય, પાછલા પગમાં છે, અને 4 સાઇડેડ છે અને સિલિન્ડ્રિકલ ઇન શેપ, નળાકાર હોય અને 4 બાજુ હોય. મેટાકાર્પલ હતું એમાં 2 જ સાઇડ હતી, ઇન્ટિરિયર અને પોસ્ટિરિયર. મેટાટાર્સલ છે એમાં 4 સપાટી હોય અને નળાકાર હોય, એકદમ નળી જેવો આકાર. સ્મોલ મેટાટાર્સલ છે એકદમ નાનું અને સિચ્યુએટેડ ટુ મીડિયલ ટુ ધ લાર્જ મેટાટાર્સલ. મેટાટાર્સલની અંદરની બાજુએ છે, અંદરની સપાટી તરફ છે આવેલું હોય સ્મોલ મેટાટાર્સલ. ઇટ ઇઝ ઇમેજ ઓફ મેટાટાર્સલ. મેટાટાર્સલ આપણે જોઈ શકીએ. આ જે ઇન્ટિરિયર સરફેસ કે શાફ્ટ અને બે એક્સ્ટ્રીમિટી, ઉપલી એક્સ્ટ્રીમિટી છે પ્રોક્સિમલ એ ટાર્સલ સાથે જોડાય, નીચલી છે ફેલેન્જીસ સાથે. અહીંયાથી બે ભાગ પડે ખરીના, એટલે આ કોન્ડાઇલ્સ આપેલી છે બે સેપરેટ અને વચ્ચે ક્લેફ્ટ ખાંચ છે. એન્ટિરિયર સરફેસ એમાં લોન્જિટ્યુડિનલ ગ્રુવ હોય. લોન્જિટ્યુડિનલ મતલબ લંબી સમાન. આ ગ્રુવ છે પહોળી હોય અને ઊંડી હોય. સપાટી છે 4 હોય, ઇન્ટિરિયર, પાછળની પોસ્ટિરિયર,
આ બહારની તરફની છે લેટરલ, અંદરની તરફની છે મીડિયલ. કે ચાર પ્રકારની સપાટી મેટાટાર્સલમાં આવેલી હોય. These are the difference between મેટાટાર્સલ અને મેટાકાર્પલ. સાઈઝ માં મોટું હોય મેટાટાર્સલ, મેટાકાર્પલની સાઈઝ ઓછી હોય. મેટાટાર્સલ છે એની ચાર સરફેસ હોય, એન્ટિરિયર, પોસ્ટિરિયર, લેટરલ અને મીડિયલ. મેટાકાર્પલ છે એની બે સરફેસ હોય, એન્ટિરિયર અને પોસ્ટિરિયર. એન્ટિરિયર લોન્જિટ્યુડિનલ ગ્રુપ, આ ખાંચ જોઈ શકો તમે, આ ખાંચ ઊંડી અને પહોળી છે મેટાટાર્સલમાં. જ્યારે મેટાકાર્પલમાં ખાંચ છે શેલો એન્ડ નેરો, સાંકડી અને છીછરી હોય. ખાંચ છે સાંકડી અને છીછરી હોય. આ તફાવત છે મેટાકાર્પલ અને મેટાટાર્સલ વચ્ચે. ઓકે, ખાંચ ઉપરથી ક્લિયર કટ આઈડિયા આવી જાય અને સપાટી ઉપરથી ચાર સપાટી હોય અને આ પહોળી અને ઊંડી ખાંચ હોય, મતલબ એ મેટાટાર્સલ છે. કે બે સપાટી હોય આગળની અને પાછળની, અને ખાંચ છે છીછરી હોય, વચ્ચેથી ઓલમોસ્ટ દેખાતી બંધ થઈ જાય એ પ્રકારની હોય. નીચેથી થોડીક દેખાય અને ઉપરની તરફ ખાંચ દેખાય, કે આ સીધી લીટી, તો એ મેટાકાર્પલ હોય. એન્ડ ફેલેન્જીસ, કે ફેલેન્જીસ ઓલમોસ્ટ સેમ આગલા પગમાં જે પ્રમાણે હોય. ઓકે, ફેલેન્જીસ આ મેટાટાર્સલ કહી શકો અથવા તો મેટાકાર્પલ આ પ્રકારનું બોન છે. આ એની બે કોન્ડાઇલ્સ, જે આપણે આ જે રચના જોઈતી આ સેમ સ્ટ્રક્ચર છે આ છે. ઓકે, વચ્ચે એક ક્લેફ્ટ છે. કે આ કોન્ડાઇલ્સ છે તેની સાથે બે સેપરેટ ફેલેન્જીસ જોડાય. ઓકે, એમાં ફેલેન્જીસ 1, 2 અને 3. 3 છે ખરીની અંદર હોય, ખરીનો જે આકાર છે ત્રીજાથી બને, એટલે ફેલેન્જીસ 1, 2, 3. એ રીતે બે ડિજિટ, બે આંગળીઓ છે પ્રાણીઓમાં, રૂમિનન્ટ્સમાં અને પીગમાં બે આંગળી હોય ડિજિટ 1 અને 2. ખરી છે એના બે ભાગ પડે, હોર્સમાં સિંગલ ડિજિટ હોય. એટલે આ પ્રકારની આપણને રચના જોવા મળે. ખરી છે આ પ્રકારે આપણને દેખાય, હોર્સ હોય તેમાં એક સિંગલ હોય. ઓકે, અને આ જે દેખાય છે ધેટ ઇઝ સ્મોલ મેટાટાર્સલ્સ. મીડિયલ સાઈડમાં જે દેખાય છે આ સ્મોલ મેટાટાર્સલ. આ લાર્જ મેટાટાર્સલ અને સ્મોલ મેટાટાર્સલ, એને સ્પ્લિન્ટ બોન પણ કહેવામાં આવે. સ્પ્લિન્ટ નો મતલબ થાય ખાપટ, ખપાટ. ખપાટ જે આપણે વાંસની ખપાટ બનાવે એને સ્પ્લિન્ટ કહેવામાં આવે. તે પ્રકારના નાની નાની ખપાટ જેવા હાડકાઓ હોય તેને સ્પ્લિન્ટ બોન પણ કહેવામાં આવે. તો ધીસ આર ધી સ્ટ્રક્ચર, કે સેમ છે ફોર લિમ્બ હતું એ પ્રકારે જ હાઇન્ડ લિમ્બમાં ફેલેન્જીસ છે 1, 2 અને 3 આવેલા હોય. થેન્ક યુ.